હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં। હું છું હરેશ સોલંકી। તો આજે આપણે આવ્યા છીએ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના સમાધિ સ્થાને। તો આજે આપણે સંપૂર્ણ વિઝિટ કરશું અને અત્યારે આપણે ઊભા છીએ। આ છે 2 વ્હીલ પાર્કિંગ અને અહીંયા છે 4 વ્હીલ પાર્કિંગ। આ છે મેઇન એન્ટ્રી ગેટ અને એન્ટ્રી ગેટમાંથી અંદર આવો છો એટલે ખૂબ જ સુંદર દ્રશ્ય તમને અહીંયાથી મંદિરનું બતાય છે। અને આ બાજુ શૌચાલય છે અને પાણીનું પરબ પણ છે। ખૂબ જ શાંતિવાળી જગ્યા છે। લોકો પિકનિક પણ કરવા અહીંયા આવે છે। અને અહીં છે સાહિત્ય કક્ષ, થાળ ભેટ અને પ્રેમવતી ઉપહાર ગૃહ। અહીંયા અંદર આવો છો તો અહીંયા નાનું બાલ વાટિકા પણ બનાવવામાં આવેલું છે। અહીંયા બાળકો ખૂબ જ મજાથી રમે છે અને બાળકો ખૂબ આનંદ પણ કરે છે। જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવ્યા છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની સમાધિ મંદિરે। તો આપણે અહીંયા આજે સંપૂર્ણ દર્શન કરશું। હવે જશું આપણે મંદિરની અંદર। મિત્રો, ભગતજી મહારાજની મૂર્તિની બિલકુલ પાછળ તમે બે જે દિવ્ય મૂર્તિઓ જોઈ રહ્યા છો, સ્વામિનારાયણ અને તેમના પરમ ભક્ત અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામી એટલે કે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજજીની છે। બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું પ્રસાદી વસ્ત્ર પણ મૂકેલું છે, જોઈ શકો છો તમે। તો આજે હું તમને આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને સુંદર દર્શન કરાવીશ। તો બન્યા રહેજો છેલ્લે સુધી મારા બ્લોગમાં। મિત્રો, ભગતજી મહારાજના ઇતિહાસની જો વાત કરીએ તો તેમનું નામ પ્રાગજી ભગત હતું। તેવા ભગતજી મહારાજનો જન્મ ઈસવીસન 1829માં અહીં મહુવામાં જ થયો હતો। તેઓ વ્યવસાયે દરજી હતા, પણ તેમનું દિલ હંમેશા ભક્તિલીન રહેતું। સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ ગુરુ અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામીના તેઓ પરમ શિષ્ય બન્યા। કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામી રાજીપો મેળવવા માટે તેમને ખૂબ જ આકરી સેવાઓ કરી હતી। કાતિલ ઠંડીમાં નદીના ટાઢા પાણીમાં નહાવવું, કોટના ચણતરમાં રાત દિવસ સેવાઓ કરવી અને દરજી કામ કરતાં કરતાં પણ સતત ભગવાનનું ભજન કરવું, આ જ એમની ઓળખ હતી। તેમની આવી પરમ ભક્તિ જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ તેમને અક્ષર જ્ઞાનની ચાવી સોંપી અને તેઓ ભગતજી મહારાજ તરીકે પૂજાયા। ભગતજી મહારાજે પોતાનું આખું જીવન જ્ઞાનની વહેંચણી અને સેવાઓમાં વિતાવ્યું। ઈસવીસન 1897માં તેઓ અહીં મહુવા ખાતે જ અક્ષરધામ સિધાવ્યા। અહીં દર્શન કરતાં જ એક અલગ જ પોઝિટિવ એનર્જી ફીલ થાય છે। જો તમે ક્યારેય મહુવા આવો તો ભગતજી મહારાજના આ જન્મસ્થાન અને સમાધિ મંદિરના દર્શન કરવાનું બિલકુલ ચૂકતા નહીં। મંદિરની આ પવિત્ર ભૂમિ અને આસપાસના લહેરતા નાળિયેરીના સુંદર ઝાડ, જાણે એવું લાગે છે કે પ્રકૃતિ પોતે અહીં ભગવાનની આરાધના કરી રહી છે। મનને અદ્ભુત શાંતિ મળે છે અહીંયા આવીને।
મિત્રો આપણે કર્યા મંદિરના દર્શન. મંદિરના દર્શન કર્યા બાદ અહીંયા ખૂબ જ મોટું મેદાન છે અને મેદાનમાં બેઠવાની ખૂબ જ સરસ જગ્યા છે અને તેની સામે એક્ઝેક્ટ અહીંયા આવેલું છે નાસ્તા પોઈન્ટ. તો ત્યાં ઘણી બધી વસ્તુઓ મળી રહી છે, ઘણા બધા ફૂડ્સ મળી રહે છે અને કોલ્ડ ડ્રિંક્સ પણ મળી રહે છે. અહીંયા ફોટોશૂટ કરવા માટે પણ જગ્યા ખૂબ જ સુંદર છે અને જગ્યા પણ એટલી શાંત અને એકદમ નેચરલ વાતાવરણ છે. તો તમે જોઈ શકો છો લોકોને કે બધા બેઠીને લોકો નાસ્તાનો પણ આનંદ લઈ શકે છે અને ફેમિલી સાથે મજા પણ કરી શકે છે. બાળકો અહીંયા ખુલ્લી જગ્યા છે તો અહીંયા ખૂબ જ સરસ રીતના રમી પણ શકે છે. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ હવે કંઈ નવા બ્લોગમાં. જય માતાજી બધાને, બાય બાય.